સીધા જ વિષય પર આવીએ। આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે રાજસ્થાનની તરસતી રેતી વચ્ચે વહેતી એક અદ્ભુત જીવાદોરીની રોમાંચક સફર ખેડવાના છીએ। આ છે બનાસ નદી। 512 કિલોમીટર લાંબી આ નદીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે રાજસ્થાનની હદમાં જ જન્મે છે અને ત્યાં જ સમાઈ જાય છે। આ ખરેખર એક અજાયબી છે। આ નદી માત્ર પાણીનો એક સામાન્ય પ્રવાહ નથી હો, પૌરાણિક કાળથી તેને એક ખૂબ જ સુંદર નામ આપવામાં આવ્યું છે, વન કી આશા, એટલે કે જંગલની આશા। આ એક એવું જીવન સ્વરૂપ છે જે આસપાસના જંગલોના અસ્તિત્વને શ્વાસ સાથે એકદમ સીધી રીતે જોડાયેલું છે। હવે સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન થાય કે ઉત્તર ભારતની અન્ય મોટી નદીઓ તો બરફ પીગળવાથી બને છે, તો પછી ગ્લેશિયર વિના નદી કેવી રીતે ધબકતી રહે છે? ખરેખર બનાસ એ અરવલ્લી પર્વતમાળાની દીકરી છે અને તે હિમનદીઓ પર નહીં પરંતુ સંપૂર્ણપણે એક અલગ જ કુદરતી સિસ્ટમ પર આધાર રાખે છે। તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ઉદ્ભવ અને પૌરાણિક કથા। ખમનોરની ટેકરીઓમાં જન્મેલી આ નદી પાછળ એક અત્યંત રસપ્રદ કથા છે। એવું કહેવાય છે કે મહર્ષિ વશિષ્ઠે પોતાની કઠોર તપસ્યાથી તેને પૃથ્વી પર ઉતારી હતી અને ત્યારે ભગવાન શિવે તેને ખાસ આશીર્વાદ આપ્યા હતા કે જંગલો તારું રક્ષણ કરશે અને તું જંગલોનું પોષણ કરીશ। નદી અને પ્રકૃતિ વચ્ચેનો કેટલો સુંદર સંબંધ, ખરું ને? અને આ આશીર્વાદનું પરિમાણ કોઈ નાનું સૂનું નથી। બનાસ નદી પૂરા 512 કિલોમીટરની લાંબી સફર ખેડે છે। તે 46,000 ચોરસ કિલોમીટર જેટલા વિશાળ જળસ્ત્રાવ વિસ્તારને આવરી લે છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ બધું જ માત્ર ને માત્ર રાજસ્થાનની ભૌગોલિક સીમાઓની અંદર જ સ્થાયી છે। આગળ વધીએ બીજા વિભાગ તરફ, સંસ્કૃતિનું પારણું। નદીનો ઇતિહાસ માત્ર પાણી પૂરતો સીમિત નથી। ચાલો કલ્પના કરીએ હજારો વર્ષ પહેલાના સમયની, જ્યારે આધુનિક એન્જિનિયરિંગ નહોતી, ત્યારે આ નદીના કાંઠે આહાર બનાસ સંસ્કૃતિ ખીલી ઉઠી હતી। આ તામ્રપાષાણ યુગની સંસ્કૃતિ સિંધુ ખીણની સભ્યતા જેટલી જ પ્રભાવશાળી હતી। ગિલુંડ ખાતેથી મળેલી 2100 BCE જૂની સીલ એ વાતની સાબિતી આપે છે કે તેમના છેક મધ્ય એશિયા સુધીના વ્યાપારી સંબંધો હતા। આ નદીના પ્રતાપે તામાના યુગના એક અત્યંત એડવાન્સ સમાજનો વિકાસ થયો હતો। આ લોકોએ અરવલ્લીમાંથી તાંબુ કાઢ્યું, ખાસ પ્રકારના માટીના વાસણો બનાવ્યા અને ઘઉં જવની ખેતી કરીને ગિલુંડ અને બાલાથલ જેવી સમૃદ્ધ વસાહતો ઊભી કરી હતી। આ નદી જ તેમનું જીવન હતી। હવે જોઈએ ત્રીજો વિભાગ, સાંસ્કૃતિક ધબકાર। કારણ કે નદી માત્ર ઇતિહાસ નહીં, લોકોની આસ્થા પણ જોડે છે। ભીલવાડા અને ટોંકમાંથી પસાર થતી વખતે આ નદી અનેક પૌરાણિક ઘટનાઓની મૂક સાક્ષી બની છે। એક તરફ માતૃકુંડિયા છે, જ્યાં ભગવાન પરશુરામે પાપ મુક્તિ માટે સ્નાન કર્યું હતું, તો બીજી તરફ ટોંકનું ગોકર્ણેશ્વર છે, જ્યાં રાવણે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પોતાનું મસ્તક અર્પણ કર્યું હતું। બંને છેડા પર કેવી અલગ અલગ પૌરાણિક ગાથાઓ છે। આ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે બિગોદ ખાતે આવેલો ત્રિવેણી સંગમ। અહીં બેડચ અને મેણાલી નદીઓ બનાસ સાથે એક પવિત્ર આલિંગનમાં જોડાય છે। અહીં મોટા મેળાઓ ભરાય છે અને હજારો લોકો આ પવિત્ર જળમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે। ચોથો વિભાગ છે જળ પ્રવાહનું નિયંત્રણ। આટલી શાંત દેખાતી નદી હંમેશા એવી નથી હોતી। બનાસ નદીનો મિજાજ એકદમ ઋતુગત છે। ઉનાળામાં તમે જુઓ તો તે લગભગ સુકાઈને એક વિશાળ રેતીના રણમાં ફેરવાઈ જાય છે, પણ ચોમાસામાં તે એવું રૌદ્ર અને ભયંકર સ્વરૂપ ધારણ કરે છે કે ક્યારેક આસપાસના વિસ્તારોમાં વિનાશક પૂર લાવી દે છે। આ તફાવત ખરેખર વિચારવા જેવો છે। નદીના આ અણધાર્યા અને વિનાશક પ્રવાહને કાબૂમાં લેવા માટે 1999માં બિસલપુર ડેમ જેવી વિશાળ માળખાગત સુવિધા ઊભી કરવામાં આવી, જે જયપુર માટે અમૃત સમાન છે। છતાં 2017ના પૂરે સાબિત કર્યું કે પ્રકૃતિને સંપૂર્ણપણે બાંધવી અશક્ય છે। તેથી જ હવે વિનાશક પૂરની સચોટ આગાહી માટે HEC-R જેવા એડવાન્સ્ડ કોમ્પ્યુટર મોડેલિંગનો સહારો લેવામાં આવી રહ્યો છે। અને હવે છેલ્લો અને કદાચ સૌથી અગત્યનો વિભાગ, લુપ્ત થતી આશા। આજે આ વન કી આશા માત્ર પૂર કે દુષ્કાળનો જ નહીં, પણ એક નવા જ આધુનિક સંકટનો સામનો કરી રહી છે। આ નકશામાં દર્શાવેલા મોનિટરિંગ સ્ટેશનો પરથી વૈજ્ઞાનિકો સતત નદીના ધબકારા માપી રહ્યા છે અને પરીક્ષણોનું પરિણામ ખરેખર ચિંતા ઉપજાવે તેવું છે।
ચાર્ટના આ આંકડાઓ નદીની ગૂંગળામણની કહાની કહી રહ્યા છે. ઔદ્યોગિક કચરાના કારણે પાણીમાં BOD એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ખતરનાક રીતે વધી ગઈ છે. સીધી ભાષામાં કહીએ તો પ્રદૂષણને કારણે પાણીમાંથી જીવન આપતો શુદ્ધ ઓક્સિજન ઝડપથી ગાયબ થઈ રહ્યો છે. સ્ટ્રીટા ફેલ્પ્સ મોડેલિંગનો ડેટા આપણને સ્પષ્ટપણે બતાવે છે કે સમસ્યા મૂળ ક્યાં છે. ગુવારડી જેવા ઉપરવાસના વિસ્તારો, ફેક્ટરીઓ અને શહેરી કચરાને લીધે અત્યંત ખરાબ સ્થિતિમાં છે. જો કે રાહતની વાત એ છે કે બિસલપુર ડેમ તરફ આગળ વધતા નદી ધીમે ધીમે પોતાની જાતને સાફ કરે છે અને ત્યાં પાણીની ગુણવત્તા થોડી સુધરે છે. આજના આ વિશ્લેષણને અંતે આપણે સૌએ એક ગંભીર સવાલ પર વિચાર કરવાનો સમય આવી ગયો છે. પ્રદૂષણ અને બેફામ ચાલતા ગેરકાયદેસર રેતી ખનન વચ્ચે શું આ પ્રાચીન અને પવિત્ર જીવાદોરી પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે? જે નદીએ હજારો વર્ષોથી આપણું પાલનપોષણ કર્યું છે તેને બચાવવી એ હવે આપણી સૌની ફરજ છે. કારણ કે બનાસ નદી વગર રાજસ્થાનનો આત્મા કદાચ હંમેશા માટે સુકાઈ જશે. આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.